મહેરબાની કરીને હું તો આમ આદમી પાર્ટીને એટલી વિનંતી કરું છું, ખેડૂતનું હિત ઈચ્છતા હોય તો અમારા આંદોલનને રોકવાનો પ્રયત્ન નહીં કરતા. તમે એક વખત રોકીને પ્રયત્ન કરી દીધો, બીજી વખત આ પ્રયત્ન નહીં કરતા, નહીંતર અમારી આંધી તમને પણ ભસ્મ કરી નાખશે. અમે એ લોકો છે, અમે એ સિદ્ધાંતોથી ચાલવા વાળા છે કે કોઈ પણ રાજકીય પાર્ટી અમારા માર્ગમાં આવશે ને એને બાળીને ભસ્મ કરી દેશું. અમે એ તાકાત ધરાવીએ છીએ. એટલે અમે આંદોલનના માર્ગે પણ જવાના છે, કેમ કે ખેડૂત ઉપર જે દેવું છે એ સરકારની ભૂલને કારણે છે. તો 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું માફ કરવામાં આવે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદવામાં નથી આવતી, આવે છે તો પણ ઓછી ખરીદવામાં આવે છે, એમાં પણ લાઈનમાં ઊભું પડે છે. ટેકાના ભાવે પૂરી 200 મણ મગફળી ખરીદવામાં આવે. અને આજે 2026 ચાલી રહ્યું છે બેન, 2019 થી પાક વીમો જે ખેડૂતનો મંજૂર થઈ ગયેલો, હાઈકોર્ટના આદેશ થયેલો જે પાક વીમો છે, એ હાઈકોર્ટના આદેશ પછી પણ આજે ખેડૂતને મળ્યો નથી. એ તમામ પાક વીમો છે ખેડૂતને આપવામાં આવે. આ 3 માંગ છે ને એ પણ પૂર્ણ કરવી પડશે. અને અત્યારે જો ખેડૂતને ફરીથી આપણે દેવામાં ન ડૂબવા દેવા હોય તો અત્યારે સબસિડીમાં ડીઝલ આપવું પડશે, નહીતર હજુ પણ ખેડૂત છે ક્યાંય ને ક્યાંય દેવામાં ડૂબશે અને ભારત દેશની ઇકોનોમી છે એ વેર વિખેર થઈ જશે એવું મને લાગી રહ્યું છે. એટલે જગતનો તાજ છે એ જ આ દેશને બચાવી શકે તેવી કન્ડિશન છે. અત્યારે યુદ્ધની કન્ડિશન છે, આપણે સમજી શકીએ. સરકારને યુદ્ધ બાબતની વાત હોય, જ્યારે દેશ હિતની વાત હોય ત્યારે દેશના તમામ ખેડૂત છે આ દેશની અંદર, જે ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે અને ઓલ ઓવર ભારત દેશની અંદર 18 કરોડ ખેડૂત ખાતેદાર છે. આ 18 કરોડ ખેડૂત ખાતેદાર છે આ સરકારની સાથે રહેશે જ્યારે દેશ ઉપર કોઈ આફત હોય તો. દેશથી મોટું કોઈ નથી. દેશનું હિત હોય, દેશ ઉપર કોઈ મુસીબત હોય, કોઈ આક્રાંતાઓ આવે ત્યારે દરેક ખેડૂત છે દેશની સાથે છે, સરકારની સાથે છે. પણ એનો મતલબ એ નથી કે સરકાર કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ કૃત્ય કરીને સાખી લેવામાં આવે. અત્યારે જે સરકારનું આ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે એ ખોટું છે. એટલે હું તમારા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ડીઝલ આપવામાં આવે.